વાત કરીએ આંખ ગુમાવવાની તો માંડલ ખાતે હોસ્પિટલમાં 10 તારીખે કેટલાક ઓપરેશન થયા હતા। 29 જેટલા ઓપરેશન થયા અને 17ને અહીં દાખલ કરાયા છે। 13મીએ નાની તકલીફ થતાં સંપર્ક કરાયો હતો અને સારવાર પણ અપાઈ હતી। 15મી અને 16મીએ સાંજે સવારે દર્દીઓને દાખલ કરાયા। આરોગ્ય વિભાગને ઘટના ધ્યાને આવતા ટીમ મોકલી તપાસ શરૂ કરી હતી। બાકી સારવાર માટે પ્રયત્ન ચાલુ હતા। 17ની સારવાર ચાલુ છે। મેડિકલ હાલ માટે સત્તાવાર નિવેદન આપવામાં આવશે। તપાસ રિપોર્ટ આવતા જવાબદાર સામે પગલાં લેવાશે। ભૂતકાળમાં પણ આવા પગલાં લીધા હતા। ભાજપની આબરૂ ન જાય માટે હોસ્પિટલમાં વિડીયો શૂટિંગ નહીં પણ આ વાતમાં તથ્ય નથી તેવું બોલ્યા હતા। સારવાર થાય તે માટે પહેલી પ્રાયોરિટી હોય છે। પ્રાથમિક તપાસ માટે 16એ ટીમને મોકલ્યા અને 17એ રિપોર્ટ મળતા કોઈ બેદરકારી હતી તે ધ્યાને આવશે। ગાંધીનગરથી કોઈ આદેશ નથી। દર્દીના શૂટિંગ કે મળવા પર અગાઉ જરૂર હોય ત્યાં સહાય કરી છે। જરૂર પડે ત્યાં કડક પગલાં લેવામાં આવશે અને ધારાધોરણ અને મેડિકલના નોર્મ્સ પ્રમાણે કામ થશે અને દર વખતે બનાવ બન્યા ત્યારે દર્દી સાથે ચર્ચા કરી જવાબદાર સામે પગલાં લેવાશે। 10 તારીખના રોજ જે ઓપરેશન થયા હતા એ પૈકી 29 ઓપરેશન થયા હતા। એ પૈકીના 17 જણા આજે અહીંયા આપણી સરકારી હોસ્પિટલ M&Jમાં અહીંયા દાખલ કરવામાં આવ્યા છે। 10મીએ ઓપરેશન થયા। 13મીએ નાની મોટી તકલીફ થતાં એ જ હોસ્પિટલનો દર્દીઓએ સંપર્ક કર્યો। સંપર્ક કર્યા પછી ત્યાં નાની મોટી ટ્રીટમેન્ટ આપી અને અહીંયા M&J હોસ્પિટલમાં 15મીના સાંજે એડમિટ થયા। 16મી સવારે પણ થયા અને જેવી અહીંયા દાખલ થતાની સાથે વિભાગના આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા તરત જ આરોગ્યની તપાસની ટીમ માંડલ મુકામે મોકલી અને તાત્કાલિક એની તપાસ કરી અને પેશન્ટનો સંપર્ક કરી અને તમામ પેશન્ટને મેડિકલ એડવાઇસ સાથે અને બાકીની સારવાર માટે આપણે પ્રયત્ન ચાલુ કર્યો। અત્યારે 17 લોકો જેમાં 11 મહિલાઓ છે અને 5 કે 6 પુરુષો છે એ તમામ અહીંયા એમને સારવાર હેઠળ છે અને મેડિકલી જે પણ કોઈ મુશ્કેલી અથવા તો જે કોઈ પણ દર્દીની હાલત અથવા એની જે મેડિકલ પોઝિશન માટે હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે। પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે। તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે। ભૂતકાળમાં પણ આપણે આ જ પ્રકારે આવા બનાવોમાં આપણે પગલાં પણ લીધા છે અને જે તે હોસ્પિટલને આપણે એને નશ્યત પણ કરી છે અને સાથે જે લોકો ઇફેક્ટેડ હતા એમને માનવીય ધોરણે સહાય પણ અપાવવામાં આવી છે।